બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે બરવાળા તાલુકાનું વહિયા ગામ વરસાદના આવેલા ધસમસતા પાણીને કારણે સંપર્ક વિહોણો બન્યું હતું। બોટાદ જિલ્લાના બરવાળામાં છેલ્લા 3 દિવસથી આવી રહેલા વરસાદને કારણે વહિયા ગામની નદીના ઘોડાપુર આવતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું। જો કે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। વહિયા ગામ સંપર્ક વિહોણું થતાં પ્રાંત અધિકારી, મામલતદાર, પીએસઆઈ અને તલાટી મંત્રી સ્થળ ઉપર દોડી ગયા હતા। બાપુ આપણું વહિયા ગામ જે છે ત્યાં જવાનો એક રસ્તો આ તરફથી રાણપરીવાળો છે કે જ્યાં બ્રિજમાં ઉપરવાસનું પાણી છેલ્લા 2 દિવસની અંદર આપણે 95 mmથી વધારે વરસાદ અહીંયા થયો છે, એટલે ઉપરવાસનું પાણી અહીંયા આવી રહ્યું છે। હાલની સ્થિતિએ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું, પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે, જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે, જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે। તંત્ર તરફથી પ્રાંત સાહેબ પોતે, ટીડીઓ સાહેબ, હું અને પોલીસની ટીમો અમારી અહીંયા એને મોનિટર કરવા માટે આવ્યા છીએ હાલની સ્થિતિ। એટલે એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ હાલ તો જે છે એ સ્થિતિ નિયંત્રણમાં છે, પણ પ્રિકોશનરી ઉપરવાસમાંથી હજુ વધારે પાણી આવી શકે એટલા માટે આપણે આ મૂવમેન્ટ જે છે એ કરવાની નથી। જ્યાં જરૂર પડશે, કોઈ મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય કોઈ વિશેષ ઇમરજન્સી હશે તો અમે ખાસ અહીંયા આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી અને આપણું કમ્યુનિકેશન જે છે ટ્રાન્સપોર્ટનું થઈ શકે એ સુનિશ્ચિત કરશું।